હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. અને આજ છે રવિવાર એટલે આપણે છે રજા. અને આપણે જો અત્યારે નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હોમવર્ક પણ આપણે કરી લીધું, જેથી આપણે બપોર પછી રમવા જવું હોય તો વાંધો ન આવે. સવારમાં કરી લેવું સારું, કારણ કે સવારમાં કોઈ આવતું નથી નીચે રમવા, બધા હોમવર્ક કરતા હોય મારી જેમ. અને મમ્મી એનું કામ કરે છે, કપડાં સૂકવે છે. હું ફ્રી થઈ ગયો હવે. આજ મોડું થઈ ગયું, રવિવાર હતો ને એટલે તો હમણાં મોડું થઈ જાય કામમાં. ને તો હું એકલી હોઉં તો વહેલું કામ પતી જાય. ઉત્સવ ઘરે હોય મોડો ઉઠે એટલે બધું કામ બગાડાઈ જાય, થઈ જાય બપોર થાય બધું કરે. અને મમ્મી હવે એનું કામ કરે છે અને હું થોડીક વાર ગેમ રમીને પાછો મમ્મી ભૂખ લાગશે મમ્મીને તો રસોઈ કરશે, મને ભૂખ લાગશે તો કરી દેવામાં આવશે. તો મને તો હજી વાર કે, કારણ કે હજી તો મોડો મેં નાસ્તો કર્યો એટલે મને તો જલ્દી ભૂખ લાગે નહીં હવે. તો હું થોડીક વાર ગેમ રમી પાછો હોમવર્ક કરવા બેસી જઈશ. અરે કર્યું નહીં હજી, હમણાં કરીને તો ઊભો થયો. થોડુંક બાકી વળી તો પછી હમણાં કરી લઈશ. મમ્મી એનું કામ કરી ફ્રી થઈ જાય પછી જોઈએ આપણે શું કરીએ આગળ. હાલો, જો બપોરનું જમવાનું થઈ ગયું રેડી. આપણે કાલે દાબેલી બનાવી હતી, પાઉં પડ્યા હતા એટલે મેં કીધું લાવ પાઉં પડ્યા ને તો પાઉં રગડો બનાવી નાખું ને 2 રોટલી બનાવી નાખું. જો પાઉં રગડો બનાવાઈ ગયો એટલે ઉત્સવ ગરમ ગરમ જમવા બેસી જા મેં કીધું તું, અને ત્યાં હું 2 રોટલી બનાવી નાખું. વળી હું એટલો આપણે બે માં દીકરા વચ્ચે ઘટે તો જો મસ્ત મજાનો બન્યો. શું છો જો પાઉં ચાખું ને ચાખીને કેજે કેવો બન્યો. એ હા, ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો. ઉત્સવ યુનિફોર્મ લઈ અને ફોટા પડવા જાય છે, કારણ કે આ લેસન ડાયરીમાં જે ફોટો લગાવવાનો હોય ને એ સ્કૂલ યુનિફોર્મનો જ જોઈ. ફોટા તો છે જ, પણ હવે આખા ઘરમાં ક્યાં મુકાઈ ગયા ને કાંઈ ખબર નથી. અને બહાર એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે. જો બારી ખોલી નાખી 4:30 વાગ્યા તો એમ થાય ક્યાંક વરસાદ હશે નહીં ઉત્સવ. એકદમ ઠંડો ઠંડો પવન આવે. ચોથી વાર યુનિફોર્મ લઈને જાઉં છું ફોટા પડાવવા. 4 વાર ફોટા પડે ક્યાં? ના રે ના, યુનિફોર્મ જ હમણાં આવ્યો વરસદીમાં. તું 4 વાર ક્યાંથી પડાવે? 3-4 વાર તો પડે એવું હતું, ક્યાં હોય એ ખબર નથી પડતી. કાંઈ યુનિફોર્મ ના ફોટા પડ્યા જ નથી, એક જ વાર પડ્યા. જૂની લેસન ડાયરીમાં તો ચડાય જૂના ફોટા તો છે, જૂના યુનિફોર્મમાં તો કઈ હાલે નહીં. આ નવો હું નાનો હતો, છઠ્ઠા હાથમાં ભણતો આ નવો યુનિફોર્મ આવ્યો તારા 11 માં. તાર ક્યાંથી 6-7 વાર પેલા લેસન ડાયરીમાં ચડાયો હતો. હા, બસ એક જ ફોટો પડ્યો. ફોટો થોડો કોઈ પાડી દે, વાતો તો જો કરે. નહીં, એક જ ફોટો તે ઉપયોગમાં લીધો છે. બધે એ નથી મળતા તો બધે મુકાઈ ગયો હોય ક્યાંક. બીજા બધે મારે મોડું થાય અત્યારે, હું ફોટા પડાય. સરસ મજાનો મેઘરાજાએ મંડાણ કરી દીધા ને વરસાદ આવવા માંડ્યો. મોટા છાંટે આવે. જો હમણાં થોડી વાર પહેલા પવન ફૂંકાણો ઠંડો ઠંડો અને સરસ મજાનો વરસાદ જો આવવા માંડ્યો. ગરમી એટલી થતી હતી, અંદરથી બફારો થતો તો ઘરમાં રહેવાતું નથી. હવે તો આપણા રાજકોટ વાળાનો વારો લે તો બસ થોડીક ટકી જાય ને, પવન ઓછો થોડોક પડી જાય ને તો વરસાદ ટકે, નહીતર પવન છે ને ઉડાડી દે. હાલો હવે ફટાફટ હું બારી બંધ કરી દઉં ને તો બધા છાતા છે ને ઘરમાં આવે. ચાલો, હમણાં હું અને ફોટા પડાવવા ગયો તો, પણ રવિવાર હતી એટલે દુકાન બંધ હતી અને ટાઈમસર હું ઘરે પૂગી ગયો. જેવો ઘરે આવ્યો એવો વરસાદ ચાલુ થયો હતો. હજી આવે જ છે ધીમો ધીમો. તો હમણાં વચમાં પવન આવ્યો તો ફૂલ એટલે બંધ થઈ ગયો તો પાછો ઉપડો છે. પવન નથી અત્યારે એટલે વરસાદ ચાલુ થયો પાછો, અને અંધાર પણ હજી એવું જ છે. આવો જ જોઈએ, આજ તો આખી રાત આવો છે. હું એમ કહું, અરે હું એમ જ કહું, કાલ સવાર સુધી નહીં, કાલ સાંજ સુધી આવવો જોઈએ. તો જ ગરમી. હા, પોતાની સ્કૂલે ના જવું પડે. આખી રાત આવવો જોઈએ. અરે 2 કલાક જો ફૂલ ચાલુ થઈ ગયો છે અત્યારે. તમને કેમેરામાં લગભગ તો નહીં જ દેખાય, કારણ કે છાંટા થોડા ઝીણા ઝીણા આવે, પણ આમ ચાલુ થઈ ગયો છે ફૂલ અત્યારે. તો ચાલો હવે આપણે વરસાદ જોઈ અને ભેગું વાંચવાનું પણ ચાલે છે, કારણ કે કાલે એક્ઝામ છે આપણે હવે, એટલા માટે. ચાલો ભાઈ, આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજ પડ્યા આપણે ધોધમાર વરસાદ થઈ ગયો છે ચાલુ પાછો. વચમાં એને ધીમે ધીમે આવતો હતો, પાછો બંધ થઈ ગયો હતો. હવે તો એકદમ ફૂલ ધોધમાર આવે છે. અવાજ વરસાદ આવે તો મજા આવે. ફૂલ પવન ને વરસાદ ને ચાલુ થઈ ગયા છે. આપણે જો કે મોબાઈલનો વાંધો ન આવે. જો મમ્મી વાહ ઉભા છે. અત્યાર સુધી તો ખાલી અવાજ થતો હતો, પણ હવે 6:45 વાગ્યા ને હવે વરસાદ જોરદારનો થઈ ગયો. અને બીકી જ છે, આવો વરસાદ જોરદાર આવ્યો, લાઇટ ન વહી જાય તો સારું. અને અરે એમ નહીં, ચાર્જિંગમાં ને કોઈ મેળ ન આવે ને. અને ડેડીને બિચારાઓને પલરીને આવવાનું રહેશે, કારણ કે રેનકોટ લઈને નથી ગયા હજી.
એને એમ હતું કે નહીં આવે, કારણ કે હજી તો તડકો હતો બપોરે બહુ. ચાલો ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો અને ધોધમાર વરસાદ, ઠંડુ ઠંડુ વાતાવરણ કરી ગયો અને મસ્તીનો આવી ગયો. અત્યારે તો ભલે નથી આવતો, અત્યારે ધીમો પડી ગયો છે, કોક છાંટા આવે છે, પણ હવે વાંધો નહીં. બહુ ઉકળાટ થતો હતો, સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને આપણે રસોઈની તૈયારી થઈ છે. ચોમાસાનો પહેલો વરસાદ આવ્યો હોય અને આપણા ગુજરાતીના ઘરમાં ભજીયા ના બને એવું તો બને જ નહીં. તો ચાલો હવે આપણે ભજીયાની તૈયારી કરીએ. ઉત્સવ કરે છે ભગવાનના, દીવાબત્તી પૂજા પાઠ કરે અને હું અહીંયા મરચાં અને મેથી ને બધી બેઠી બેઠી બીટું છું. સાહેબ આવશે ત્યારે ગરમ ગરમ કરશું. અને આ બાજુ આપણે ખજૂરની ને આંબલીની ને ગોળની મિક્સ ચટણી બફાઈ ગઈ છે, બનાવવાની બાકી છે. ચાલો હવે હું ફટાફટી કરી લઉં. રેડી આવી ગયા છે, એ પણ પલરીન. પણ તમને કે પુગાય ના આવે તો ના ના ભલે ના આવ્યો તો આજો આવ્યો તો કે દેવા વાળી દેવો જ જોઈએ, ભલે આવે 36 કલાક એલી ભલે પડે, કાલથી હવે રેનકોટ લઈ જતા જાજો વિજય. ભલે લઈ જા હું પણ આવવો જ જોઈએ વરસાદ. હા, વરસાદની તો હજી જરૂર જ છે. હા, જો હવે આખા પલળી ગયા, હવે નાવા જઈશ છે. આવવું તો પડે ને. નહીં યો ત્યાં તમારા માટે ગરમા ગરમ ભજીયા જો એને ખબર પડી ગઈ. આજ મેં કીધું નતું ને તને કીધું તો આ મેં ત્યાં જોયું મેં તો. કેવા તૈયાર ઉત્સવ હજી તો એ બેગ મૂકી વિડીયો ચાલુ છે તો એને નજર કરી લીધી પ્લેટફોર્મ ઉપર. બોલો વારે વાહ. વરસાદે આજ ડાયબો નાઈ જો ભજીયા મોજ હો. તમને ખબર તો હતી કે નહીં પછી ભલે ને ખબર નથી તો થારીએ તો આવ્યા ને હવે એમાં ભજીયા. એવું થયું વિજય, હું કાલ દાબેલી કરી હતી ને બધી વસ્તુ લેવા ગઈ હતી ને તો મેથી જોઈ ગઈ હતી હા. તો મને લઈ લીધી. હું એક બે દિન વરસાદ આવશે તો કામ આવશે, તો બીજે જ દિવસે કામ આવી ગઈ. મેળે આવી મેળે ગઈ. હાલો પહોંચી જ જાવ ભજીયા હો. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે છે ને બીજા દિવસના જય શ્રી કૃષ્ણ સાંજે છેક થાય છે. એનું કારણ એ છે કે આજ થોડીક તબિયત ઢીલી હતી એટલે કઈ બ્લોગ મેં બનાવ્યો નહોતો. આપણે તબિયત બરાબર ના હોય એટલે આપણે મજા ના આવે. હવે સાંજે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે બનાવવાનું છે કાચા કેળાનું શાક. અને વિડીયો કન્ટિન્યુ જોજો. આવી રીતે તમે કેળાનું શાક બનાવશો ને એટલે બહુ મસ્ત બનશે. આ રીતથી બનાવશો ને એટલે જો કેળાના કટિંગ કરી લીધા છે, ડુંગળી, ટમેટું અને ડુંગળી કટ થઈ ગઈ છે. હવે આપણે આ પેલા નોનસ્ટિકની પેન લીધી અને પેલા આપણે થોડું તેલ મૂકી, આપણે તડકો નથી દેવાનો પણ થોડું તેલ મૂકી અને એને ગરમ થવા દઈએ. તેલને સહેજ તેલ ગરમ થઈ ગયું. જો તેલ ગરમ થતા વાર ન લાગે નોનસ્ટિકની પેનમાં આપણે રાઈ જીરું કાંઈ અત્યારે હજી નથી નાખવાનું, ખાલી કેળાના કટકા નાખવાના છે ગરમ તેલમાં અને એને તેલમાં જ સાતળવાના છે. પછી વઘાર પછી થશે. અત્યારે ખાલી આ તેલમાં સાતળવાના ધીમા ગેસે અને ફક્ત એમાં અત્યારે નિમક નાખી દેવાનું, થોડુંક નિમક, થોડીક હળદર, કાશ્મીરી મરચું અને ધાણા જીરું. હવે આને ઢાંકી દેવાનું અને આમણમ તેલમાં ચડવા દેવાના. અને થોડીક વાર પછી જો થોડાક ચડી જાય ને પછી થોડુંક પાણીનો છંટકારામાં કરવાનો. એ હું તમને બતાવીશ, પાણી છાંટીશ ને ત્યારે. અત્યારે એને ધીમા ગેસે પાકવા દેવાનું. ત્યાં આપણે આ બાજુ છે ને ડુંગળી અને ટમેટાનો વઘાર કરી લેશું, ગ્રેવી કરી લેશું. જો 2 મિનિટ થઈ ગઈ છે અને આ બધો મસાલો જો આપણો મિક્સ થઈ ગયો. હવે આપણે થોડોક પાણીનો છંટકાવ કરશું, ફક્ત આમ હાથેથી નથી, બસ આટલું જ પાણી છે છાંટવાનું અને પાછું ઢાંકી દેવાનું. હવે અહીંયા મેં પાછું તેલ મૂકી દીધું. અહીંયા ડુંગળી અને ટમેટાનો
વઘાર કરી લો. ચાલો તેલનો વઘાર કરવાનો છે. તેલ આવી ગયું, રાઈ નાખી દીધી. હવે જીરું અને હળદર, હિંગ અને હવે એક કરશું પેલા ડુંગળી. હવે ડુંગળી ચડી જાય ને પછી આપણે નાખશું ટમેટું અને આ આપણે નાખશું લસણ, આદુ અને મરચાંની પેસ્ટ. અમે બહુ તીખું નથી ખાતા એટલે માપે. અને આમાં આપણે નિમક નાખ્યું છે જો આ શાક ચડવામાં, એટલે આપણે નાખશું પણ કેટલું, ડુંગળી અને ટમેટા પૂરતું જ, નહીંતર શાક થઈ જશે સારું. અને ગળપણ ખાતા હોય તો ગોળ અથવા ખાંડ નાખવાની. અમે તો ખાઈએ છીએ એટલે નાખશું, બરાબર ને ઉત્સવ? બરાબર. અને તીખું ખાતા હોય તો હજી આમાં ચટણી, ગરમ મસાલો બધું એડ થાય, ધાણા જીરું. પણ આમાંય નાખ્યું છે એટલે આમાં પછી લસણવાળી ચટણી નાખી એટલે અમે પાછું આમાં નાખ્યું નથી. ફૂલ તીખું ખાતા હોય ને એ આમાં નાખી શકે, બરાબર ને? હવે એક કરી દઉં ખાંડ. અમારી બધાયની પ્રિય ખાંડ. જો ખાંડ શાકમાં નાખતા ભૂલાઈ ગઈ તો અમને કોઈને શાકનો ટેસ્ટ આવે નહીં. હવે આપણી ડુંગળી જો સરસ મજાની હવે પાકી ગઈ. હવે એમાં એક કરી દઈએ ટામેટું. હવે ધીમા ગેસે ઘડીક વાર પાકવા દઈએ. તો આપણે ડુંગળી ટામેટું પાકી ગયા છે અને આ બાજુ આપણા કેળાના કટકાઈ સરસ મસ્તીના તો પાકી ગયા. હવે આને છે ને આ પેનમાં આપણે મિક્સ કરવાનું. તો બની અને સરસ મજાનું ટેસ્ટફુલ આપણું શાક થઈ ગયું છે તૈયાર. કેવું બન્યું ઉત્સવ? ચાખું બી ખબર પડે. ચાખો ચાખો પછી ખબર પડે. આ ડેડી આવી જાય પછી ચખાડીએ, બરોબર ને? બરાબર. પછી ખબર પડે કેવું બન્યું.